વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર જંબુસર તાલુકાના આરએફઓ વિક્રમસિંહનો કોલ આવ્યો હતો કે જંબુસર તાલુકાના કાવી રોડ પાસે એક મગર આવી ગયો છે। આ મગર 10 થી 12 ફૂટ લાંબો હતો। આ મગરને સહી સલામત રીતે આ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો છે। આજરોજ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર જંબુસર તાલુકાના આરએફઓ વિક્રમસિંહનો કોલ આવ્યો હતો કે જંબુસર તાલુકાના કાવી રોડ પાસે એક મગર આવી ગયો છે। તો કોલ આવતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર જયેશભાઈ અને અનિલને આપવામાં આવ્યો હતો અને તે જંબુસર તાલુકાના આરએફઓ વિક્રમસિંહને સાથે લઈ સ્થળ પર પહોંચી ગયા હતા અને જોયું તો એક 10 થી 12 ફૂટનો મગર જોવા મળ્યો હતો, જેને 1 કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી જંબુસર તાલુકાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સુપ્રત કરવામાં આવ્યો છે। આજરોજ અમારી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર જંબુસર તાલુકાના આરએફઓ સાહેબ વિક્રમસિંહનો કોલ આવ્યો હતો કે જંબુસર તાલુકામાં એક મગર આવી ચડ્યો છે। તો આ કોલ મળતાની સાથે જ અમારી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર જયેશભાઈ અને અનિલભાઈને જંબુસર તાલુકાના આરએફઓ વિક્રમસિંહ સાહેબને સાથે રાખીને જે સ્થળ પર મોકલી આપવામાં આવ્યા હતા, જ્યાં જઈને જોયું તો એક મહાકાય મગર જોવા મળી આવ્યો હતો, જેને 1 કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરી જંબુસર તાલુકાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સુપ્રત કરવામાં આવ્યું છે। જય હિન્દ।